નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જ્યારથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વડા પોલીસ અધિકારી એસપી સુશીલ અગ્રવાલ ફરજ પર આવ્યા છે ત્યારથી વડોદરા શહેરના આજુબાજુના તાલુકા ગામના માથાભારે તત્વોમાં અને બુટલેગરોમાં ફફડાટ ફાટી નીકળેલ છે, કારણ કે વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રતનપુર ગામના કુખ્યાત માથાભારે લિસ્ટેડ બુટલેગર પપ્પુ જયસ્વાલ અને તેના પરિવારના સભ્યો પર કાયદાકીય પગલાં ભરી પકડી લાવેલ અને ગુજરાત સરકારે આતંકવાદી અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રણ કરવા માટે એક ખાસ કાયદો અમલમાં લાવ્યો છે, એટલે કે ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમના કાયદા હેઠળ ગુજ સીટોકનું કાયદાનું હથિયાર ગ્રામ્ય વડા પોલીસ અધિકારી એસપી સુશીલ અગ્રવાલ સાહેબે જયસ્વાલ પરિવાર પર ઉગામ્યું હતું અને બુટલેગર પપ્પુ જયસ્વાલના પરિવારના સભ્યોને ગુજ સીટોક કાયદા નિયમ આધારે ધરપકડ કરી હતી અને આ નવા કાયદાના નિયમ ધારા મુજબ બુટલેગર પપ્પુ જયસ્વાલની તમામ મિલકત જાયદાદ ટાંચમાં લીધી હતી અને 3 મહિનાના રિમાન્ડ લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। ત્યારે આ નવા કાયદા નિયમના કારણે માથાભારે માણસો અને લિસ્ટેડ બુટલેગરોમાં ભયનું વાતાવરણ પેદા થયું છે। ત્યારે નવાઈની અને આશ્ચર્યની વાત એ થાય છે કે હાલ પણ તાલુકા ગ્રામ્ય વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પોર ગામની બાજુમાં આવેલ અણખી ગામમાં એક માથાભારે કુખ્યાત બુટલેગર રણજીત એક મકાનમાં ગેરકાયદેસર રીતથી પરપ્રાંતીય અંગ્રેજી શરાબની દુકાન ખોલીને બેઠો છે। આ દુકાનમાં તમામ પ્રકારની અંગ્રેજી શરાબના બોટલોનું અને બિયરના ટીનનું ખુલ્લેઆમ બિંદાસ વેચાણ કરી રહ્યો છે। ત્યારે આ લિસ્ટેડ માથાભારે બુટલેગર રણજીત યલગાર કરી રહ્યો છે, મારા પર જે નેતાના 4 હાથ છે એ નેતાની ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર સુધી ઓળખાણ છે। તેમને તાલુકા ગ્રામ્ય વડા પોલીસ અધિકારીની બીક નથી કે તાલુકા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની પણ બીક નથી, એટલે તો વર્ષોથી અણખી ગામમાં મારો એક ચક્રી ગેરકાયદેસર રીતનો પરપ્રાંતીય અંગ્રેજી શરાબનો અડ્ડો ધમધમી રહ્યો છે। તો હવે જોવાનું એ રહ્યું કે વડોદરા ટુડે ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ થયા પછી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વડા પોલીસ અધિકારી એસપી સુશીલ અગ્રવાલ સાહેબની બાજ નજર અણખી ગામના આ માથાભારે કુખ્યાત બુટલેગર પર પડશે ખરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાયદાકીય પગલાં ભરી મુદ્દામાલ પકડીને માથાભારે બુટલેગર રણજીતની ધરપકડ કરશે કે નહીં એ જોવાનું રહ્યું। જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। અમારા ન્યૂઝ ચેનલમાં બુટલેગર રણજીત અને તેને પીઠબળ આપનાર ચોક્કસ ગામના માણસની કુંડળી તેમજ બુટલેગર રણજીતની કુંડળીનો પર્દાફાશ કરીશું, તેમજ બુટલેગર રણજીતના ગેરકાયદેસર રીતથી ચાલતા અંગ્રેજી શરાબના અડ્ડાના દ્રશ્યો લાઈવ પ્રસિદ્ધ કરીશું। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।